નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે આ વિડીયોમાં વિષય ગુજરાતીનું એકમ કસોટી પેપર સોલ્યુશન આપણે જોવાના છીએ. વિષય ગુજરાતીનું એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. તારીખ છે આપણી 21/12/2024. આજે રોજ મિત્રો ઓરિજિનલ પેપર સોલ્યુશન છે. કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે. સમય રહેશે કલાક ને ધોરણ રહેશે 6. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે સાહિત્ય સોલ્યુશન કરેલા છીએ અને મિત્રો પાર્ટ 2 છે. શું છે? આ પાર્ટ 2 છે. આની પહેલાં આપણે પાર્ટ 1 કરાવી ચૂક્યા છીએ. તો પાર્ટ 1 જોવાનો બાકી હોય તો એ સાહિત્ય જોઈ લેજો, ચેનલ પર અપલોડ છે. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. આ બધા ક્વેશ્ચન આપણે એમાં કરાવી ચૂક્યા છીએ, તો સાહિત્ય તમે સોલ્યુશન કરી લેજો. જો બધા ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે એમાં કરાવી નાખેલું છે. તો આગળનો ક્વેશ્ચન છે, તો જ્યાંથી બાકી હતું એમાં આપણે કરી રહ્યા છીએ. જો મિત્રો આપણે આ પણ કરાવી નાખીએ તો ફકરો વિભાગ 2 થી આપણે બાકી છે, તો આપણે હવે એને કરાવી રાખીએ. તો શું છે? ઉત્સાહમાં કર્યો દુર્યોધને શંખનાદ આવી. તો એનો જવાબ આવશે ઉત્સાહમાં આવી દુર્યોધને કર્યો શંખનાદ નહીં પણ શંખનાદ કર્યો, આવી રીતે આવશે. દુર્યોધને શંખનાદ કર્યો. તો આવી તેનો જવાબ પહેલાનો રહેશે. પછી આપણે બીજું છે, આનંદ ન ટક્યો દ્રૌપદીનો સમય લાંબો. તેમાં જવાબ આવશે દ્રૌપદી. પહેલાં આવશે દ્રૌપદી પહેલું, પછી નો આવશે. નો લાંબો, આપણે દ્રૌપદીનો લાંબો સમય 3, આનંદ 4 ને 5 ને 6. તો આવી રીતે રહેશે. દ્રૌપદીનો લાંબો સમય આનંદ ન ટક્યો, એવી રીતે રહેશે. કરી દ્રોણે રચના પદ્મવ્યૂહની છે. તો દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી છે. તો દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી છે, એવી રીતે રહેશે. શું? દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી છે. તારા હત્યારા પુત્રના અમે છીએ. તો તારા પુત્રના અમે હત્યારા છીએ. શું આવશે? તારા અમે, આમાં છે શું? એમાં જવાબ આવશે અમે તારા પુત્રના હત્યારા છીએ, એવો જવાબ આવશે. શું આવશે? અમે તારા પુત્રના હત્યારા છીએ, આવો જવાબ આમાં રહેશે. તો સાહિત્ય તમારે કરી લેવું. દ્વારે શ્રી કૃષ્ણ શાંત શિબિરમાં ઊભા હતા. તેમાં આપણો જવાબ આવશે શ્રી કૃષ્ણ શાંત શિબિરમાં દ્વારે ઊભા રહ્યા એમ આવશે. પછી આવશે આમાં તમામ દ્રોણે એક બાજુ યુદ્ધના મૂક્યા નિયમો. તો દ્રોણે એક બાજુ યુદ્ધના નિયમો મૂક્યા હતા. તો આમાં જવાબ આવશે શું? જવાબ આવશે આગળનો જો દ્રોણે યુદ્ધના તમામ નિયમો એક બાજુ મૂક્યા, એમાં જવાબ આવશે શું? દ્રોણે યુદ્ધના તમામ નિયમો એક બાજુ મૂક્યા. પછી બીજો એનો જવાબ આવશે મિત્રો, થોડી સેવી મૌન ક્ષણો રહ્યો અભિમન્યુ. તો અભિમન્યુ આપણે જોઈએ તો મનસે એવી થોડી ક્ષણે ઊભો રહ્યો. પછી છે આગળના ત્રીજા નંબરનો આવશે જવાબ, હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું. પછી છે દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. જવાબ આવશે દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. અને હું ભય પામવાનું જ શીખ્યો નથી. તો એનો જવાબ તમારે આવી રીતે કરી લેવો. તો આવી રીતે ટીક કરી લેજો. પછી આગળના ક્વેશ્ચન છે, ખાલી જગ્યા પૂરવાની છે, તેના આપણે જવાબ સારી રીતે હવે જોઈ લઈએ. તો પહેલું છે, કુંજ અને જિયાન મિત્રો છે અને એ હંમેશા આવશે અને એ હંમેશા સાથે જ રહે છે, તેથી એ પણ તમે કહેશો અથવા એ નહીં. પછી સાહેબ, જ્યારે તમે મને રજા આપશો ત્યારે, આમાં જવાબ આવશે ત્યારે. શું આવશે આમાં જવાબ? ત્યારે હું જઈશ. આમાં જવાબ આવશે ત્યારે હું જઈશ. પછી છે કૃષ્ણ પાંડવોની પડખે રહ્યા કારણ કે, તો આમાં જવાબ આવશે કારણ કે પાંડવો ધર્મના માર્ગે હતા. તો અને ત્યારે અને કારણ કેનો જવાબ રહેશે. તો સાહિત્યના જવાબ તમારે પોઝ કરીને ટીક કરી લેવા. પછી છે સારું થયું શાળાએ આવતા વાહન મળી ગયું, નહીતર આજે મોડું થઈ જાત. શું જવાબ છે એમાં? નહીતર. એણે લાઠી ફેંકી એટલે કૂતરાને વાગી નહીં. તો લાઠી ફેંકી પણ કૂતરાને વાગી નહીં. તો આમાં જવાબ આવશે પણ. પછી છે આગળના ક્વેશ્ચન, એ વિભાગ એ છે,
અભિમન્યુને વિશ્વાસ હતો વિશ્વાસ હતો કે તે ચક્રવ્યૂહ તોડી શકશે. તેજલને તાવ આવે છે, તે ખાલી જગ્યા શાળાએ નહીં આવે, તેથી તે શાળાએ નહીં આવે. એમાં જવાબ આવશે તેથી. પછી તમે તો બધું જ જાણો છો, ખાલી જગ્યા વધારે શું કહેવાની, એટલે વધારે શું કહેવાની જરૂર છે. હું કાલે ખાલી જગ્યા પરમ દિવસે મામાને ઘેર જવાનો છું. તો એમાં જવાબ આવશે અથવા. હું કાલે અથવા પરમ દિવસે. જો રમેશ જશે તો ખાલી જગ્યા પરેશ આવશે, જેથી પરેશ આવશે તો પરેશ આવશે. તો આમાં જવાબ આવશે તો, આમાં જવાબ આવશે અથવા, આમાં જવાબ આવશે એટલે, આમાં જવાબ આવશે તેથી, અને આમાં પહેલાનો જવાબ આવશે કે. તો આવી રીતે તમારે જવાબ સારી રીતે કરી લેવા. પછી વિભાગ 3 રહેશે. વિભાગ 3માં આપણે જોઈએ તો તમને વિમાનમાં બેસવું ગમે કે જહાજમાં? માણસ વિકલાંગ ત્યારે જ બને જ્યારે તે હાર કબૂલી લે છે. માહી ખાલી જગ્યા રાધિકાને કબડ્ડી ખૂબ ગમે છે. તેમાં જવાબ આવશે અને. પહેલાં લેસન પૂરું કરો, ખાલી જગ્યા રમવા જાઓ, પછી રમવા જાઓ. તો એમાં જવાબ આવશે પછી. પછી છે મેહુલ અંધારામાં ભૂલો પડ્યો, ખાલી જગ્યા ગભરાયો નહીં, તો છતાં પણ ગભરાયો નહીં. શું જવાબ આવશે? છતાં પણ ગભરાયો નહીં. પછી આગળના ક્વેશ્ચન સાહિત્ય જોઈ લઈએ. હવે આગળના ક્વેશ્ચનમાં શું છે? રમાએ રવિવારે રાજને ગુલાબી રંગની પેન આપી. તો રાજે ગુલાબી રંગની પેન કોને આપી? રમાએ ગુલાબી રંગની પેન કોને આપી? રમાએ રાજને શું આપ્યું? તો પ્રશ્ન તમારે બનાવવાના રહેશે. તો આપણે પ્રશ્ન બનાવી નાખીએ. બંસીએ આનંદીને તેના જન્મદિવસ પર પ્રેમથી મીઠાઈનું બોક્સ આપ્યું. બંસીએ કોને તેના જન્મદિવસ પર પ્રેમથી મીઠાઈનું બોક્સ આપ્યું? પછી બંસી આનંદીને તેના ખાલી જગ્યા ઉપર પ્રેમથી મીઠાઈનું બોક્સ આપ્યું. પછી બંસી આનંદીને તેના જન્મદિવસ ઉપર પ્રેમથી શું કેનું બોક્સ આપ્યું? મીઠાઈનું. એવી રીતે તમે જવાબ તમે કરી શકો. આવી રીતે તમારે કરી લેવાના રહેશે જવાબ. પછી છે ગુરુવારે માનસીએ સૃષ્ટિને શાળાએ પુસ્તકાલયમાંથી પુસ્તક વાંચવા આપ્યું. તો એનો પ્રશ્ન, સૃષ્ટિને શાળાએ પુસ્તકાલયમાંથી પુસ્તક વાંચવા કોણે આપ્યું? માનસીએ સૃષ્ટિને શાળા પુસ્તકાલયમાંથી પુસ્તક વાંચવા કોને આપ્યું? માનસીએ સૃષ્ટિને શું આપ્યું? માનસીએ સૃષ્ટિ ક્યાંથી પુસ્તક વાંચવા આપ્યું? માનસીએ સૃષ્ટિને ક્યારે પુસ્તક આપ્યું? અને આમાં પણ નરસિંહ મહેતાના જવાબ પણ તમે આવી રીતે કરી શકો. એના પણ કરી લેજો જવાબ. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ. બાપરે કેવું અંધારું છે, તો એમાં આવશે ડર છે. પછી છે બિચારું ગલુડિયું કેટલા દિવસ, તો આમાં શું આવશે? મધ્યા જવાબ આવશે. પછી ખબરદાર જો કોઈ આ બચ્ચાને માર્યું છે, તો એમાં તમારો જવાબ શું આવશે? તો આમાં ગુસ્સો આવશે. પછી આગળનો ક્વેશ્ચન છે અરુણિમાવાળો ક્વેશ્ચન છે. એમાં જવાબ આવશે સાહસ. કદાચ કૌરવો છળ કરીને અભિમન્યુ મારી નાખશે તો આ સંશય રહેશે આમાં જવાબ. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે. પછી અભિમન્યુ છે મિત્રો, એમાં આપણો જવાબ આવશે સાહસ. પછી છે હું તમને સીધા જવાબ કરાવી દઉં છું. આમાં પ્રેમ આવશે, પછી આમાં આવશે શોક, અને આમાં બાપરે હું આ નદીમાં નહીં નાવ, તો ગભરાટ જવાબ રહેશે. શું? ગભરાટ. અને હે વાઘ ગામમાં આવ્યો, તો આમાં આવશે જવાબ. શું જવાબ આવશે? તમારે જવાબ દેવાનો રહેશે. પછી આગળના ક્વેશ્ચન છે એ આપણે સારી રીતે કરી લઈએ. આ વિભાગ છે મારી મમ્મી પરીક્ષામાં પહેલા નંબરે પાસ થયો, તો આનંદ. પછી આમાં શું આવશે? યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા, તો આ શોક છે. પછી આ આગો જા અહીંથી, મને ફરીથી તારો મોં નહીં બતાવતો, તો ગુસ્સો. પછી દીકરા બહુ ઉજાગરા ન કર, બીમાર પડી જઈશ, તો એમાં વાહલે પણ કહી શકો. દુર્યોધન પુત્રના મૃત્યુથી લાલચોળ થઈ ગયો, તો ક્રોધ. તો આવી રીતે તમારો જવાબ સાહિત્ય ઠીક કરી લેવા. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. સાહિત્ય પૂરેપૂરો વિડીયો જોજો. જય હિન્દ, જય ભારત.